ગાંધીનગર સિવિલ હોસ્પિટલની હ્યુમન મિલ્ક બેંક નવજાત શિશુઓ માટે સાચા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થઈ છે। અત્યાર સુધી 762 માતાઓએ દૂધનું દાન કરી યશોદા માતાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે, જેના પ્રતાપે 757 માસૂમ બાળકોને નવજીવન મળ્યું છે। ખાસ કરીને જે બાળકોની માતા ગંભીર બીમારીથી પીડિત હોય, પ્રસૂતિ દરમિયાન માતાનું અવસાન થયું હોય કે નવજાતનું વજન અત્યંત ઓછું હોય, તેમના માટે આ દૂધ અમૃત સમાન છે। ચાલો જાણીએ વિજ્ઞાન અને મમતાના સંગમથી કેવી રીતે સુરક્ષિત થઈ રહ્યા છે નવજાત શિશુઓના શ્વાસ। ગાંધીનગર GMERS મેડિકલ કોલેજ ખાતે કાર્યરત આ મિલ્ક બેંક 24 કલાક ધબકતી રહીને NICUમાં દાખલ બાળકોનું રક્ષણ કવચ બની છે। વર્ષ 2021થી શરૂ થયેલા આ સેવા યજ્ઞમાં ઉત્તરોત્તર વધતા ડોનેશનના આંકડા ગુજરાતના આરોગ્ય ક્ષેત્ર માટે મોટી ઉપલબ્ધિ છે। અહીં માત્ર દૂધ જ નહીં, પરંતુ નવજાત શિશુઓને સુરક્ષિત સ્વાસ્થ્ય પીરસવામાં આવે છે। અમાર જીવ બળે એવો કોકના છોકરાઓને બિચારાઓને ભૂસ્યો રહે એમને જીવ જ બળે, એના માટે અમે દાન કર્યું। અહીં દૂધ સ્વીકારવાની પ્રક્રિયા અત્યંત કડક તબીબી માપદંડો હેઠળ ચાલે છે। દાતા માતાના HIV, RPR અને HbS-AG જેવા મહત્વના ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ જ દાન સ્વીકારવામાં આવે છે। એકત્રિત થયેલા દૂધનું લેબોરેટરી પરીક્ષણ કર્યા બાદ તેને 62.5 ડિગ્રી સેન્ટીગ્રેડ પર પાશ્ચરાઇઝેશનની પ્રક્રિયામાંથી પસાર કરવામાં આવે છે। આ તમામ તબક્કાઓ પૂર્ણ થયા બાદ જ તે જરૂરિયાતમંદ શિશુઓ સુધી પહોંચાડાય છે। आप किसी के लिए, किसी और बच्चे के लिए आप एक तरह का दान कर रहे हो, तो मिल्क से अच्छा दान किसी एक बच्चे के लिए और इससे बड़ी चीज़ तो क्या ही हो सकती है। आप एक छोटे बच्चे की जान बचा रहे हो, आप अपने बच्चे की तो बचा ही रहे हो, साथ में एक दूसरे बच्चे की भी रक्षा कर रहे हो। प्री टर्म बेबीज लेस देन 1 kg ના વેટ હોય છે, તો એ બાળકોમાં અત્યારે અમે લોકો જ્યારે આ હ્યુમન મિલ્ક બેંકમાંથી જે એ લોકોને દૂધ આપે છે, તો એ લોકો જલ્દી સ્વસ્થ થઈ જાય છે અને જલ્દી રિકવર થાય છે અને પીડિયાટ્રિક મોર્ટાલિટી બી એના લીધે ઓછી થઈ છે। વર્ષ 2025માં 1,24,000 મિલીલીટર અને ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 16,000 મિલીલીટરથી વધુ દૂધનું દાન એ ગુજરાતની માતાઓની ઉદારતાનું પ્રતીક છે। આધુનિક વિજ્ઞાન અને માતૃત્વની આ જુગલબંધીએ માત્ર બાળ મૃત્યુદરમાં ઘટાડો જ નથી કર્યો, પરંતુ સેંકડો પરિવારોમાં આશાનું નવું કિરણ પણ પ્રગટાવ્યું છે। આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે અમારી YouTube ચેનલ ઓફબીટ સ્ટોરીઝને સબસ્ક્રાઇબ કરો, સાથે જ Instagram અને Facebook પર અમારા પેજને ફોલો કરો।